હાય ફૂડીઝ, આપણે ઘણી બધી જાતના ઢોકળા ટેસ્ટ કર્યા હોય છે. શું તમે પાઉંભાજી ચીઝી ઢોકળા ટેસ્ટ કર્યા છે? નહીં? તો ચલો જોઈ લઈએ અને બનાવી લઈએ રેસીપી. જેના માટે હવે આપણે એક બાઉલ લઈ લઈશું. એમાં આપણે 1.5 કપ સોજી એડ કરશું. ટોટલ 1 કપ છે, સાથે બીજો અડધો કપ આપણે એડ કરશું. સાથે જ હવે આપણે 1 ગ્લાસ પાણી એડ કરશું અને 1 કપ મીડિયમ ખાટું દહીં લેશું. બધું મિક્સ કરી લેશું પ્રોપરલી. તો તમે જોઈ શકો છો હું ફેટી રહી છું. એક રસ થઈ ગયું છે બધું. હવે આપણે આને 15 થી 20 મિનિટ ઢાંકીને રહેવા દઈશું. આપણી 20 મિનિટ થઈ ગઈ છે અને આપણી સોજી બી સારી એવી ફૂલી ગઈ છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે આને બ્લેન્ડરમાં નાખી અને ક્રશ કરી લઈશું બધું. એક સ્ટીમર બી એક બાજુ આપણે ગરમ કરવા મૂકી દઈશું અને બહુ વાર નથી લાગતી, ફટાફટ બની જાય છે રેસીપી. તો આપણું ક્રશ બી થઈ ગયું છે. હવે આપણે આને ફરીથી કાઢી લઈશું. આવી કન્સિસ્ટન્સી હોવી જોઈએ. હવે આપણે આમાં એક સેસે ઈનોનો મિક્સ કરી દઈશું. એની પર આપણે 1 ટીસ્પૂન પાણી એડ કરી અને બધું મિક્સ કરી લઈશું. આપણું સ્ટીમર સ્ટીમ થઈ ગયું છે, સાથે ડીશ પણ થઈ ગઈ છે. તો આપણે ગ્રીસ કરી લઈશું અને હવે આપણે આમાં 3/4 કપ જેટલું ખીરું સ્પ્રેડ કરી દઈશું. તો હવે આને 7 થી 8 મિનિટ સ્ટીમ થવા દઈશું ઢાંકીને. આ સ્ટીમ થાય છે ત્યાં સુધીમાં આપણે એક મિક્સર રેડી કરી દઈએ. પાઉંભાજી લીધી છે મેં 1/2 કપ. એમાં આપણે 1/4 કપ પ્રોસેસ ચીઝ એડ કરી દઈશું. તમે ચાહો તો મોઝરેલા ચીઝ બી નાખી શકો. ગ્રેટ કરીને લીધી છે મેં. હવે બધું મિક્સ કરી લઈશું. તો બધું મિક્સ થઈ જ ગયું છે. આપણે ઢોકળા ચેક કરી લઈએ. 7 થી 8 મિનિટ થઈ ગઈ છે. તો બસ આ સમયે જ જોઈ શકીએ કે આપણી આંગળીને નથી ચોટતું. તો આમાં આપણે પાઉંભાજીની ભાજી 3/4 કપ છે મિક્સર, જે આપણે ચીઝ સાથે છે એ સ્પ્રેડ કરી દઈશું. તમે જોઈ શકો સ્પ્રેડ થઈ ગઈ છે. ઇવન તમે ઇક્વલ ખીરું પણ સ્પ્રેડ કરી શકો. તમારા ચોઈસ મુજબ તમારે પાથરવાનું છે. તો ઇવનલી બધું સ્પ્રેડ થઈ ગયું છે. લાલ મરચું આપણે સ્પ્રિંકલ કરશું. સાથે આપણે ઉપરથી ફ્રેશ કોથમરી પભરાવશું. હવે લીડ કવર કરીને 15 મિનિટ થવા દેશું. તો આપણી 15 થી 20 મિનિટ થઈ ગઈ છે સ્ટીમ થઈને. ચાલો ચેક કરી લઈએ. આપણે નાઇફથી આને ચેક કરશું. તો તમે જોઈ શકો નાઇફ એકદમ ક્લીન બહાર આવી રહ્યું છે. તો બસ હવે ઠંડુ થવા દેશું અને કટ કરી લેશું. બહુ સારી રીતે કટ થઈ રહ્યું. નાઇફ જુઓ ક્લીન છે એકદમ અને સ્મૂથ જઈ રહ્યું છે, પાસન થઈ રહ્યું છે. તો કટ કરીને સર્વ બી કરી દઈએ. તો તમે જોઈ શકો છો એકદમ આરામથી નીકળી જાય છે. નીચેનું લેયર પણ એકદમ ક્લીન કટ નીકળે છે. તો ચલો સર્વ કરી દઈએ. તો સર્વ થઈને રેડી છે મારા ભાજીવાળા ચીઝી ઢોકળા. આઈ વિશ તમને મારી આ રેસીપી ગમી હશે. જો ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બસ આવી જ નવીન રેસીપી સાથે આપણે ફરીથી મળતા રહીશું. ટિલ ધેન બાય.